આ તરફ ભાવનગરમાં માતાના પ્રેમ સંબંધોએ પુત્રનો ભોગ લીધો છે। ગઈકાલે મળેલી સગીરની લાશમાં મોટો ખુલાસો થયો। માતાના પ્રેમ સંબંધની જાણ પુત્રને થઈ ગઈ હતી અને તેના કારણે પુત્રની હત્યા કરાઈ। આરોપી હસન સલાટને મહિલા સાથે આડા સંબંધો હતા। પોલીસે પૂછપરછ કરતા આરોપીએ હત્યાની કબૂલાત પણ કરી નાખી છે। એક સગીરની કૂવામાંથી લટકતી હાલતમાં લાશ મળી આવી હતી। એ લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી અને પોલીસ તપાસના અંતે એ કન્ક્લુઝન પર આવી કે માતાના પ્રેમ સંબંધના કારણે પુત્રની માતાએ જ હત્યા કરી નાખી। માલણ નદીના કિનારે આવેલ કૂવામાંથી દોરડાથી બાંધેલ હાલતમાં આ લાશ મળી આવી હતી। જોકે આ ઘટનામાં હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસના અંતે સામે આવ્યું। માતાના પ્રેમ સંબંધની જાણ પુત્રને થઈ ગઈ હતી, તે બાદ તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। સંવાદદાતા કુમાર શુક્લા જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। કુમાર, જણાવશો શું વધુ વિગતો? વિગતોમાં એવું છે કે મરનારને જે છે ઉવેશ સલીમભાઈ કાળવાદર, જે 2 દિવસથી ઘરેથી ગુમ થયા હતા અને ગુમને લઈને પોલીસમાં જાણવા જોગ પણ જાણ કરવામાં આવી હતી। પરિવાર સાથે પોલીસ પણ તપાસ કરી લેતા એ સમયે એક સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે કે જે આરોપી જે છે પાછળ બેઠેલો છે ગાડીની અને મરનારને જે ગાડી ચલાવે છે તેને બોલાવી ફોસલાવીને વાત કરવાના બહાને લઈને અને એની હત્યા કરી હતી। માથાના ભાગે ઈજા કરીને એને હત્યા કરીને એને દોરી વડે લાશ બાંધીને કૂવાની અંદર ફેંકી દેવામાં આવી હતી, જેથી કરીને કૂવાની અંદર લાશ દટાઈ રહે અને પ્રી પ્લાનિંગ સાથે કરવામાં આવેલું નજરે પડ્યું છે। કારણ કે આરોપીની જ્યારે પૂછતાછમાં એક વાત સામે આવી છે કે આજ ગઈકાલે સવારમાં તે કૂવો બુરી દેવાનો હતો, જેથી કરીને લાશ ન મળી આવે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।